નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, 3 વર્ષથી અધૂરું રેલવે બ્રિજનું કામ પાનિયા ગામનો સર્વિસ બન્યો જીવલેણ। તાત્કાલિક કાર્યવાહી માટે લોકોની માંગ। લીમખેડા તાલુકાના પાનિયા ગામે રેલવે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થવાના લગભગ 3 વર્ષ પૂર્ણ થવાના આવ્યા હોવા છતાં કામ અધૂરું છે, જેના કારણે બ્રિજની બાજુમાં આવેલો સર્વિસ રોડ અંતર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। મોટા અને ઊંડા ખાડાઓથી ભરેલા આ માર્ગ પર દરરોજ હજારો વાહન ચાલકો જીવના જોખમે અવર જવર કરવા માટે મજબૂર બની રહ્યા છે। ચોમાસામાં વરસાદી પાણીના ખાડાઓને ઢાંકી દેતા અકસ્માતનું જોખમ અનેક ગણું વધી ગયું છે। ખાસ કરીને રાત્રિના સમયે બાઇક ચાલકો અને નાના વાહનો માટે આ માર્ગ પર અત્યંત જોખમી બની ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોના કહેવા પ્રમાણે દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી, છતાં બ્રિજનું કામ આગળ વધ્યું નથી અને સર્વિસ રોડનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી। આ માર્ગ પાનિયા નેશનલ હાઈવેને બાંડીબાર, સંજેલી, ફતેપુરા તેમજ આસપાસના વિસ્તારો સાથે જોડતો મહત્વ માર્ગ હોવાનું દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે। તેમ છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા સામે સ્થાનિકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ માંગ કરી છે કે અધૂરું રેલવે બ્રિજનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આવે તેમજ સર્વિસ રોડના જીવલેણ ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિના અકસ્માતનો ભોગ ન બને। સ્થાનિકોને ચેતવણી આપી છે કે સમયસર કાર્યવાહી નહીં થાય તો સર્જાનારા અકસ્માતોની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટરની રહેશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા। વર્ષથી આ બ્રિજનું કામ ક્યારથી બંધ છે? બે અઢી વર્ષથી આમાં તકલીફ પડે છે સાહેબ? પડે, પણ શું કરવાનું? બરાબર, વરસાદના લીધે હજી બી તકલીફ વધે એવું લાગે? વધવાની ને। આ બ્રિજ નું કામ ઝડપી પૂરું થાય એવી આપને આશા કરી? ઝડપી થાય તો ઉતાવળ પણ થાય। બરાબર, ઘણી આપનું તકલીફ પડે છે ફાટકના લીધે પણ। બરાબર, બીજું આપનું શું કહેવું છે? બસ આ જલ્દી બની જાય તો થોડીક ઉતાવળ થાય અને પેટ્રોલ ડીઝલની બચત થાય। બરાબર, ક્યાંથી આવો છો સાહેબ તમે? વડેલા।